નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્તુળાકાર ગતિના MCQ નંબર 1 to 26 છે એ સોલ્વ કરીશું. 1 to 26 MCQનું એસાઇનમેન્ટ મટીરિયલ જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર નીચે આપેલું છે, તમે એને ડાઉનલોડ કરી શકશો. તો શરૂ કરીએ આપણે પહેલો MCQ. M દળનો કણ આ ત્રિજ્યાનું વર્તુળ દર્શાવે છે. કણનો કેન્દ્રગામી પ્રવેગ 4/r² છે. તો કણનું વેગમાન શોધો. કેન્દ્રગામી પ્રવેગ 4/r² આપેલો છે, તો કણનું વેગમાન ગોતવાનું છે. અચ્છા, કેન્દ્રગામી પ્રવેગની જગ્યાએ આપણે v² મૂકીએ, 4/r². અહીંયા મિત્રો એક r જે છે એ કેન્સલ થઈ જશે, તો v બરાબર 4નું વર્ગમૂળ 2 અને rનું થઈ જાય √2. હવે વેગમાન પૂછ્યું છે, તો વેગમાન p = m × v. vની વેલ્યુ મૂકીએ આપણે 2m/√v r. તો વેગમાન આવશે 2m/√r. તો આ જે છે એ આપણો આન્સર થશે. બીજો MCQ લઈએ. એક કણ વર્તુળાકાર પથ પર નિયમિત કોણીય ઝડપથી ગતિ કરે છે. વર્તુળાકાર પથની ત્રિજ્યા r છે, તો કણનો પ્રવેગ કેટલો? કણનો જે પ્રવેગ છે એ a = at² + ar² પરથી લખાય છે. પણ અહીંયા કણ છે એ નિયમિત ઝડપ, કોણીય ઝડપથી ગતિ કરે છે. નિયમિત કોણીય ઝડપ હોય તો ઓમેગા અચળ થશે અને એનો આલ્ફા છે એ 0 થાય. આલ્ફા = 0 એન્ડ at પણ 0 થાય. તો અહીંયા એનો પ્રવેગ થઈ જશે a = at 0 થશે, સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જશે, ar. તો એનો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ થઈ ગયો, જે v² જેટલો હોય. ઓમેગાના સ્વરૂપમાં લખવો હોય તો અહીંયા vની જગ્યાએ r ઓમેગા લખીએ, r² ઓમેગા², પણ એક r નીચેના સાથે કેન્સલ થઈ જશે. તો આ રીતે પણ લખાય. v અને ઓમેગાના સ્વરૂપમાં લખવું હોય તો આરની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ આપણે, તો એક v કેન્સલ થઈ જશે, ઓમેગા ઉપર વયો જશે, તો v ઓમેગા. તો જુદા જુદા સ્વરૂપે મેં અહીંયા લખ્યા છે. તમારા ઓપ્શનની અંદર v ઓમેગા જે છે એ આન્સર છે. MCQ નંબર 3 લઈએ. એક ગાડી વર્તુળાકાર રોડ પર જુદા જુદા સમયે કેન્દ્ર સાથે સમાન ખૂણો બનાવે છે. તો નીચેનામાંથી કયું વિધાન ગાડીના વેગ માટે સાચું છે? અચ્છા, અહીંયા જુદા જુદા સમયે સમાન ખૂણો બનાવે છે, તો અહીંયા આ પરિસ્થિતિ તમે જોઈ શકો કે ધારો કે કણ છે એ હંમેશા સ્પર્શકની દિશામાં હોય, તો જ્યારે કણનો વેગ છે એ કોઈ પણ બિંદુ પાસે આ રીતે સ્પર્શકની દિશામાં બતાવી શકાય. તો અહીંયા ઓમેગા જે છે, ઓમેગા બરાબર θ/t, અને θ/t જે થીટા છે એ કોન્સ્ટન્ટ છે, કારણ કે સમાન ખૂણો બનાવે છે એવું રકમમાં કીધું છે. તો આ જે છે એ યુનિફોર્મ સર્ક્યુલર મોશન થઈ ગઈ. યુનિફોર્મ UCM જેને આપણે બતાવીએ છીએ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન, નિયમિત વર્તુળમય ગતિ થઈ. નિયમિત વર્તુળમય ગતિ માટે વેગનું મૂલ્ય અચળ રહેશે, પણ દિશા છે એ સતત બદલાશે. વેગનું મૂલ્ય અચળ રહેશે
અને દિશા છે એ સતત બદલાશે. તો આન્સર આપણો સેકન્ડ આવશે. ચાલો નેક્સ્ટ લઈએ MCQ નંબર 4. એક જીવજંતુ એક વર્તુળાકાર ખાંચમાં ફસાયેલ છે. તેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. તે ખાંચમાં નિયમિત રીતે ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. તો ગતિની રેખીય ઝડપ ગોતો. અહીંયા જંતુ જે છે એ આ રીતે વર્તુળાકાર ખાંચમાં ફસાયેલું છે અને વર્તુળાકાર ખાંચની જે ત્રિજ્યા છે એ 12 સેન્ટીમીટર આપેલ છે અને 100 સેકન્ડમાં એ 7 પરિભ્રમણ કરે છે. તો આપણે અહીંયા 83 મૂકી અને એક પરિભ્રમણ માટેનો સમય મેળવી શકીએ, જેને આવર્તકાળ કહેવાય. તો 7 પરિભ્રમણ માટે સમય છે એ 100 સેકન્ડ લેશે. તો એક પરિભ્રમણ માટેનો સમય કેટલો લેશે જે આવર્તકાળ બતાવે. તો આવર્તકાળ T બરાબર 100/7 સેકન્ડ. તો આ છે એ આપણને આવર્તકાળ મળી ગયો. હવે અહીંયા વેગ ગોતવા માટે બહુ સિમ્પલ છે. આપણી પાસે એક સૂત્ર છે. જ્યારે એક પરિભ્રમણ પૂરું થાય ત્યારે એને કાપેલું અંતર છે એ 2πr હોય અને એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય છે જેને આપણે કહીશું T. તો અહીંયા 2 એમને રાખીએ, પાઈની કિંમત મૂકીએ 22 સપ્તમાંશ. 3.14 પણ મૂકી શકો અને 22 સપ્તમાંશ પણ મૂકી શકાય, બે વસ્તુ સેમ છે. આર ત્રિજ્યા આપી છે આપણને 12 સેન્ટીમીટર અને ટી સમય આપણે લઈ આવ્યા છીએ 100/7. તો 7 ઉડી જશે બરાબર. અને 22 × 44 ગુણ્યા 12 કરશો અને ભાગ્યા 100 કરશો એટલે આન્સર આવશે 5.28 સેન્ટીમીટર/સેકન્ડ. નેક્સ્ટ લઈએ MCQ નંબર 5. એક કણ 25 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળ પર 2 ભ્રમણ/સેકન્ડથી ભ્રમણ કરે છે. તો કણનો પ્રવેગ છે એ ગોતવાનો છે. અચ્છા, અહીંયા 2 ભ્રમણ/સેકન્ડથી ગતિ કરે છે, એનો પ્રવેગ ગોતવાનો છે. તો અહીંયા ઓમેગા જે છે એ અચળ છે. ઓમેગા અચળ હોય તો એનો જે સ્પર્શીય પ્રવેગ છે એ 0 થાય. તો હવે આપણે એનો ખાલી કેન્દ્રગામી પ્રવેગ જ ગોતવાનો છે, જે v²/r અથવા તો વીની જગ્યાએ તમે r ઓમેગા મૂકો તો ω²r આ ફોર્મ્યુલાથી લખી શકાય. અચ્છા, હવે ઓમેગા બરાબર આપણે લખીએ અહીંયા 2 ભ્રમણ/સેકન્ડ આપ્યા છે એટલે 1 સેકન્ડમાં 2 ભ્રમણ થાય છે. તો 1 સેકન્ડમાં જે 2 ભ્રમણ થાય છે એને આપણે કહીશું આવૃત્તિ. 1 સેકન્ડમાં 2 ભ્રમણ થાય છે તો 1 સેકન્ડમાં થતા ભ્રમણોની સંખ્યા એટલે આવૃત્તિ. અહીંયા આવૃત્તિની વ્યાખ્યા લખીએ કે 1 સેકન્ડમાં થતા ભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહે છે. બરાબર. તો એનું એક રિલેશન યાદ રાખશું આપણે, ઓમેગા બરાબર 2πf. તો અહીંયા આપણે એની વેલ્યુ મૂકી દઈએ તો 4π² f² × r. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો AC = 4π² આપણા ઓપ્શનની અંદર પાઈ એમનેમ છે એટલે એને એમનેમ રાખશું 4π² f. તો f આપણને આપ્યું છે 2નો વર્ગ થઈ જશે 4 અને ત્રિજ્યા આપી છે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર આમ પણ લખી શકાય. તો અહીંયા ચોકે 16
અને 16 ગુણ્યા 0.25 કરો એટલે આમ જુઓ તો ચોથો ભાગ થઈ ગયો. તો આન્સર આવશે આનો 4π². ચલો ક્વેશ્ચન નંબર 6 લઈએ. કોઈ એક વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે અને તે સમાન સમયમાં સમાન ખૂણા આંતરે છે તો તેનો વેગ સદિશ. તો વેગ સદિશ છે, હમણાં જ આપણે એવું ભણી ગયા. વેગ સદિશ છે એ દિશા બદલશે, કારણ કે અહીંયા આપણે સમાન સમય લઈએ તો એનો વેગ સદિશ છે એ હંમેશા સ્પર્શકની દિશામાં હોય તો એની દિશા છે એ બદલાય. તો આન્સર આવશે દિશા બદલશે. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે 7. 2 kg દળને દોરી સાથે બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં 5 RPM એટલે રિવોલ્યુશન પર મિનિટ ની પ્રારંભિક ઝડપથી ફેરવવામાં આવે છે. ત્રિજ્યા અચળ રાખીને દોરીમાં તણાવ બળ બમણું કરતાં પદાર્થની નવી ઝડપ કેટલી થશે એવું એ આપણે અહીંયા મેળવવાનું છે. અચ્છા, અહીંયા જ્યારે દોરીને વર્તુળાકાર માર્ગે ફેરવતા હોય ત્યારે જે દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થાય છે એ તણાવ બળ છે એ કેન્દ્રગામી બળ જેટલું હોય. તો અહીંયા આપણે લખી શકીએ T = mv²/r. અચ્છા, વીની જગ્યાએ r ઓમેગા મૂકીએ. v = r ઓમેગા, તો r² ઓમેગા² થઈ જશે અને એક r નીચેના આરે ઉડી જશે એટલે r ઓમેગા². તો આ છે એ તણાવ બળ આવી ગયું. હવે r અચળ છે એવી વાત આપણને કરેલી છે. r જે છે એ કોન્સ્ટન્ટ છે, r છે એ અચળ છે. તો અહીંયા આ રીતે સૂત્ર બનાવી શકાય. T2/T1 = રિલેશન તમે જુઓ તો ઓમેગા સમપ્રમાણમાં છે તો ω2/ω1². અચ્છા, તો આવર્તકાળ છે અહીંયા તણાવ બળ જે છે એ બમણું કરવામાં આવે છે. ધેન 2T, T1 = T લખો તો T2 = 2T થઈ જશે. બરાબર છે. ω2 આપણે મેળવવાનું છે અને ω1 છે એ આપ્યું છે આપણને 5 RPM રિવોલ્યુશન પર મિનિટ. અચ્છા, હવે TT કેન્સલ થઈ જશે. 5નો વર્ગ કરીશું એટલે 25 અને 25 × 2 કરશો એટલે 50. તો AW2² = 50 and W2 is nearly equal to 7 RPM. 7નો વર્ગ કરો એટલે 49 થાય તો નિયરલી ઇક્વલ ટુ 7 છે એ આન્સર આવશે. નેક્સ્ટ MCQ લઈએ. 8. એક કણ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. કોઈ ક્ષણે કણનો કોણીય વેગ, રેખીય વેગ, કોણીય પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ અનુક્રમે ω_v, આલ્ફા અને AC વડે દર્શાવેલો છે. તો નીચેનામાંથી કયું વિધાનો સાચા છે? અચ્છા, અહીંયા આપણે જોઈએ તો ધારો કે કોઈ એક સમતલ લઈએ આપણે અને એ સમતલની અંદર અહીંયા વર્તુળમય ગતિ હું બતાવું તો ધારો કે કણ જ્યારે અહીંયા હશે ત્યારે એનો વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય. બરાબર. અહીંયા ઓમેગાની દિશા, આલ્ફાની દિશા એ બંને સમતલ, આ જે સમતલ છે એને લંબરૂપે હશે. આ ત્રિજ્યા થશે. R. બરાબર. વેગની દિશા આવી ગઈ, ઓમેગાની દિશા આવી ગઈ, આલ્ફાની દિશા આવી ગઈ અને
AC કેન્દ્રગામી પ્રવેગ છે એની દિશા છે એ કેન્દ્ર તરફ હોય આ રીતે. તો હવે અહીંયા કયો ઓપ્શન છે એ આપણે પસંદ કરશું. તો પહેલા ઓપ્શનની અંદર ઓમેગા લંબ વી આપ્યું છે. તો ઓમેગા લંબ વી છે, ઓમેગા છે એ આ રીતે છે, સમતલની બહાર આવે છે ધારો કે, અને વી છે એ સ્પર્શકની દિશામાં છે. તો પહેલો ઓપ્શન એ છે એ સાચો છે. બીજા ઓપ્શનમાં જુઓ તો બી જે છે એમાં લખ્યું છે ઓમેગા લંબ આલ્ફા, ઓમેગા લંબ આલ્ફા. તો બીજું ખોટું છે કારણ કે ઓમેગા અને આલ્ફાની દિશા એક જ છે. અચ્છા, ત્રીજું લખ્યું છે વી લંબ કેન્દ્રગામી પ્રવેગ. તો આ ઓપ્શન પણ સાચો છે કારણ કે વી અને કેન્દ્રગામી પ્રવેગ વચ્ચેનો ખૂણો પણ 90π/2 થાય છે. અને ચોથું ડી જે છે એ ઓમેગા લંબ એસી, ઓમેગા લંબ એસી. તો એ પણ સાચું છે કે ઓમેગા અને એસી છે એ લંબ છે કારણ કે ઓમેગાની દિશા આ રીતે હશે અને સમતલની બહાર આવે છે ધારો કે, અને આ જે છે એ સમતલમાં છે. તો આ પણ સાચું છે. તો આન્સર આવશે એ, સી અને ડી. આ ત્રણેય વિધાનો છે એ સાચા છે. એટલે આવો જે ઓપ્શન છે એ ઓપ્શન નંબર 4 છે. નેક્સ્ટ MCQ લઈએ 9. એક કણ પર લાગતું બળ અચળ છે અને તે કણના વેગને લંબ રૂપે લાગે છે. તો કણની ગતિ સમતલમાં થાય છે. તો અચ્છા, હવે કણ પર લાગતું, જ્યારે મિત્રો ખાસ યાદ રાખશું આપણે કે કણ પર લાગતું બળ છે એ પહેલી વાત કે અચળ કીધું છે, બરાબર, અને એ વેગને લંબ છે. તો વેગને લંબ હોવાથી ધારો કે કોઈ કણ અહીંયા સપોઝ આ પોઈન્ટ ઉપર એક કણ લઈ લઈએ આપણે, બરાબર. તો આ કણ છે એને હું બળ લગાડું, બરાબર. બળ છે એ આપણે લંબ રૂપે લગાડશું તો તમે જોઈ શકો છો કે આ કણ છે એ વર્તુળમય ગતિ કરશે. તો કણ પર લાગતું બળ અચળ હોય અને વેગને લંબ હોવાથી કણની ગતિ નિયમિત વર્તુળમય ગતિ થાય, બરાબર છે. અને નિયમિત વર્તુળમય ગતિ હોય, કણ અહીંયા હશે, એનો વેગ આ દિશામાં છે અને કેન્દ્રગામી બળ FC આ દિશામાં લાગે છે જે વેગને હંમેશા લંબ રૂપે રહેશે. અચ્છા, તો જો નિયમિત વર્તુળમય ગતિ હોય તો એની જે કાઇનેટિક એનર્જી છે, ગતિ ઉર્જા છે, 12mv², એ અચળ બને કારણ કે m દળ અચળ છે અને v ઝડપ. તો જ્યારે વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે વેગનો v² છે એટલે ઝડપ થઈ, તો ઝડપ પણ નિયમિત વર્તુળમય ગતિ માટે અચળ હોય, માટે એની કાઇનેટિક એનર્જી છે એ અચળ રહેશે. તો ઓપ્શન એની અંદર 2 આવશે, 9માની અંદર કાઇનેટિક એનર્જી અચળ રહેશે. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે MCQ નંબર 10. તો જો કોઈ કણનું વર્તુળાકાર પથ પરનું સ્થાનાંતર આપણને આપેલું છે, સ્થાનાંતર θ = 2t³ + 0.5 વડે મળતું હોય, જ્યાં થીટા છે એ રેડિયનમાં અને t સેકન્ડમાં છે, તો કણની શરૂઆતથી 2 સેકન્ડ પછી કણનો કોણીય વેગ ગોતવાનો છે. મિત્રો સિમ્પલ છે, કોણીય વેગ ઓમેગા બરાબર સૂત્ર છે dθ/dt. એટલે કે આનું વિકલન કરી નાખવાનું, વિકલન કરશું એટલે 6t² અને 0.5 છે એ 0 થઈ જશે. ટીની વેલ્યુ આપણે 2 મૂકીએ તો 2 નો વર્ગ 4, 4 × 6 એટલે 24 રેડિયન પર સેકન્ડ ઓમેગાની વેલ્યુ આવી ગઈ. આ આપણો આન્સર થશે. m દળનો ગોળો l લંબાઈની દોરીના એક છેડે બાંધવામાં આવેલ છે અને v ઝડપ સાથે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગમાં ફેરવવામાં આવે છે. તો પૂરા સમક્ષિતિજ વર્તુળમાં થયેલ કાર્ય ગોતવાનું છે. મિત્રો અહીંયા વર્તુળાકાર માર્ગે જ્યારે ભ્રમણ કરશે ત્યારે કાર્યનું ફોર્મ્યુલા વર્ક = FD cos θ. તો થીટા જે છે એ 90 ડિગ્રી થાય. વર્તુળાકાર માર્ગે જ્યારે ભ્રમણ કરે ત્યારે કેન્દ્રગામી બળ છે એ લાગતું હોય અને સ્થાનાંતર છે
એનું સ્પર્શકની દિશામાં થાય તો બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હોય અને એને કારણે કાર્ય છે એ 0 થશે. ઓકે, નેક્સ્ટ MCQ નંબર 12. એક પદાર્થ અચળ કોણીય વેગથી વર્તુળ પર ગતિ કરી રહ્યું છે તો કોણીય પ્રવેગનું મૂલ્ય. અચળ પ્રવેગથી અહીંયા લખ્યું છે કે અચળ કોણીય પ્રવેગ છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અચળ હોય તો એનો કોણીય પ્રવેગ આલ્ફા છે એ 0 થાય. સિમ્પલ ક્વેશ્ચન છે અહીંયા. MCQ 13. એક m દળનો કણ r ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળ પર નિયમિત ઝડપથી ગતિ કરે છે. જ્યારે કણ વર્તુળના વ્યાસના એક છેડેથી બીજા છેડે જાય ત્યારે તો અહીંયા આ રીતે વર્તુળાકાર માર્ગે છે. ધારો કે કણ ઇનિશિયલી અહીંયા છે અને ફાઇનલી અહીંયા આવે છે, વ્યાસના એક છેડેથી બીજા છેડે આવે છે. તો ત્યારે આપણને જુદા જુદા ઓપ્શનો આપ્યા છે અહીંયા મિત્રો. તો અહીંયા એનો વેગ છે એ ધારો કે v હોય તો આ દિશામાં એનો વેગ આપણે -v લઈએ. જો તમે અહીંયા પ્લસ લેતા હોય તો અહીંયા માઇનસ લેવું પડે, બંને વિરુદ્ધ દિશામાં છે, બરાબર. તો હું અહીંયા વેગમાન લઈએ આપણે. વેગમાન ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ mv2 - v1. m કોમન લઈ લઈએ તો mv2 એટલે ધારો કે v અને v1 એટલે -v માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો v પ્લસ v 2v. તો અહીંયા વેગમાન થઈ જશે 2mv. તો આન્સર અહીંયા સિલેક્ટ કરશું આપણે કે વેગમાનમાં થતો ફેરફાર 2mv છે. મિત્રો, અહીંયા બાકીના ઓપ્શન જે છે એ નહીં આવે. એ શું કામ નહીં આવે એ પણ તમે વિચારી શકશો. એ ખાસ ધ્યાન રાખવું, એને સોલ્વ કરજો તો તમને થિયરી છે એ વધારે ક્લિયર થાય. નેક્સ્ટ લઈએ MCQ નંબર 14. એક પથ્થર જે છે 50 સેન્ટીમીટર લાંબી દોરીના એક છેડે બાંધવામાં આવેલ છે અને તેને અચળ ઝડપે સમક્ષિતિજ વર્તુળમાં ગોળાકાર રીતે ફેરવવામાં આવે છે. જો પથ્થર 20 સેકન્ડમાં 10 પરિભ્રમણ પૂરા કરે તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય ગોતવાનું છે. પ્રવેગનું મૂલ્ય અહીંયા આપણે પ્રવેગનું મૂલ્ય જે છે v²/r. વીની જગ્યાએ આપણે કિંમત મૂકીએ r², ω². એક r કેન્સલ થઈ જશે તો અહીંયા થઈ જશે r ω². r ω². આ એક્સલરેશન આવ્યું. હવે આરની વેલ્યુ આપણને આપી છે મિત્રો 50 સેન્ટીમીટર અને ઓમેગા જે છે એ ઓમેગા બરાબર આપણે લખી શકીએ 2π/t. 2π/t. તો ફરી પાછું અહીંયા આપણે કીધું 20 સેકન્ડમાં 10 પરિભ્રમણ પૂરા કરે છે. 10 પરિભ્રમણ માટે જે સમય લે છે એ 20 સેકન્ડ લે છે. તો એક પરિભ્રમણ માટેનો સમય કેટલો થાય જેને આપણે આવર્તકાળ કહીશું અને આવર્તકાળ થઈ જશે 20/10 એટલે કે 2. તો અહીંયા ઓમેગાની વેલ્યુ અને ટી આ બંને વેલ્યુ અહીંયા મૂકીએ. 2π/tની વેલ્યુ 2 તો ઓમેગા બરાબર આવી જશે પાઈ. હવે આપણે એક્સલરેશન ફાઇન્ડ કરીએ. ધેન એક્સલરેશન ઇઝ ઇક્વલ ટુ r ω² પરથી આરની વેલ્યુ આપી છે 50 અને ω²ની વેલ્યુ લેશું પાઈ અને એનો સ્ક્વેર, બરાબર. તો અહીંયા આનો આપણે હિસાબ કરશું તો 493 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આટલું એક્સલરેશન છે એ મળશે.
ચાલો નેક્સ્ટ લઈએ MCQ નંબર 15. તો અનિયમિત વર્તુળાકાર પ્રવેગી ગતિ કરતા કણ માટે, હવે જો અનિયમિત વર્તુળમય ગતિ એને કહીશું કે જેમાં એનો વેગ છે એ કાં તો વધતો જતો હોય અથવા તો ઘટતો જતો હોય. તો વેગ છે એ સ્પર્શીય તો હોય અને પ્રવેગ બંનેની ત્રિજ્યા વર્તી અને સ્પર્શીય ઘટક છે. વેગ સ્પર્શીય છે અને પ્રવેગ બંને ત્રિજ્યાવર્તી અને સ્પર્શીય ઘટક છે. આ પ્રવેગે હશે અને ત્રિજ્યાવર્તી પ્રવેગે હશે અને સ્પર્શીય પ્રવેગ પણ હશે. જ્યારે અનિયમિત ગતિ થાય ત્યારે એને બે પ્રવેગ હોય છે, એક સ્પર્શીય પ્રવેગ પણ હોય છે અને બીજો કેન્દ્રગામી પ્રવેગ પણ હોય છે. તો સિમ્પલ અહીંયા આપણે ચોથો ઓપ્શન છે એ સિલેક્ટ કરી શકીએ. ચાલો નેક્સ્ટ લઈએ MCQ નંબર 16. વર્તુળાકાર કક્ષામાં 1 મિનિટમાં 100 પરિભ્રમણ કરતા કણનો કોણીય વેગ કેટલો થાય? બહુ સિમ્પલ ક્વેશ્ચન અહીંયા આપણને પૂછ્યો છે. કોણીય વેગ ઓમેગા બરાબર 2π/t અથવા તો આ સૂત્ર પણ છે 2πf, જ્યાં f છે એ આવૃત્તિ છે. બરાબર. તો 100 પરિભ્રમણ કરતા કણનો વેગ કીધો છે, 1 મિનિટમાં કીધો છે. તો પરિભ્રમણ 100 થાય છે અને સમય 1 મિનિટ છે. એને સેકન્ડમાં આપણે ફેરવી નાખીએ તો 60 વડે ડિવાઈડ કરીએ તો 1 સેકન્ડમાં 100 પરિભ્રમણ થાય છે. તો 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોને આવૃત્તિ કહેવાય અને એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. જો તમારે આવર્તકાળના સ્વરૂપમાં લખવું હોય તો એક પરિભ્રમણ પૂરું કરવા માટેનો સમય ગોતવાનો અને આવૃત્તિ લખવું હોય તો 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા લખવાની. તો અહીંયા કોઈ પણ રીતે તમે કરી શકો. તો ઓમેગા બરાબર અહીંયા લખી શકીએ આપણે 2πfના સ્વરૂપમાં લખો તો 2πf આવૃત્તિ આપી છે 100/60. ચાલો 0 કેન્સલ થઈ જશે. અહીંયા તમે એનો છેદ ઉડાડી દેશો એટલે 3 અને 3.14 ગુણ્યા 10/3 એટલે લગભગ તમારો આન્સર આવશે 10.47 રેડિયન પર સેકન્ડ. બરાબર છે. ચાલો નેક્સ્ટ લઈએ 17. તો બે કણ જેમના કેપિટલ M અને સ્મોલ દળ છે એ કેપિટલ M અને સ્મોલ m છે, તે અનુક્રમે કેપિટલ R અને સ્મોલ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો તેમના આવર્તકાળ સમાન હોય તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય? અચ્છા, આવર્તકાળનું સૂત્ર છે T બરાબર 2π/ઓમેગા અથવા તો ઓમેગા બરાબર 2π/t. હવે આ બંને પાર્ટિકલ જે કણો છે એના માટે એના આવર્તકાળ છે એ સમાન આપ્યા છે. T1 = T2 લખી શકાય. જો T1 એટલે 2π અને ઓમેગા 1 અને અહીંયા મૂકશું 2π/ઓમેગા 2. ચાલો અહીંયા ઓમેગા 1/ઓમેગા 2 કરીએ તો 2π કેન્સલ થઈ જશે. તો સિમ્પલ 1/1 અથવા તો 1 વોટેવર. તો એના કોણીય વેગનો ગુણોત્તર છે એ 1 થઈ જશે. નેક્સ્ટ MCQ લઈએ 18. કાંડા ઘડિયાળના મિનિટ કાંટાનો કોણીય વેગ કેટલો થાય? અચ્છા, કોણીય વેગ કાંડા ઘડિયાળ માટે મિનિટ કાંટો કીધો છે મિત્રો. સપોઝ આ મિનિટ કાંટો હોય, મિનિટ કાંટો જે છે એ 12 ઉપરથી ધારો કે 12 ઉપર ફરી પાછો અહીંયા આવે ત્યારે એક પરિભ્રમણ પૂરું કરે અને એક પરિભ્રમણ પૂરું કરે તો એના માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. અને મિનિટ કાંટો હોય તો એને અહીંયા આવતા 60 મિનિટ થાય. હવે કોણીય વેગ ગોતવો છે તો ઓમેગા બરાબર ફોર્મ્યુલા છે 2π/t. બરાબર. તો ઓમેગા બરાબર 2π/t. 2π એઝ ઇટ ઇઝ. t એટલે આવર્તકાળ, તો આવર્તકાળ એટલે અહીંયા 60 મિનિટ થશે. એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ
તો 60 ગુણ્યા 60 અને આનો અહીંયા 3600 થઈ જશે. તો પાઈના છેદમાં 3600 અહીંયા ઉપર 2 છે એટલે 1800 કરી નાખીએ રેડિયન પર સેકન્ડ. તો આ થઈ ગઈ ઘડિયાળના કાંટાની કોણીય ઝડપ. નેક્સ્ટ લઈએ 19. એક ગાડી 30 મીટર પર સેકન્ડની ઝડપથી 500 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેની ઝડપ 2 મીટર પર સેકન્ડના દરે વધી રહી છે. તો ગાડીનો પ્રવેગ શોધો. મિત્રો અહીંયા જે ઝડપ છે એ 2 મીટર પર સેકન્ડના દરથી વધે છે એટલે આ અનિયમિત વર્તુળમય ગતિ થઈ. એને બંને પ્રવેગ હશે, સ્પર્શીય પ્રવેગ પણ હશે અને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ હશે. તો સિમ્પલી અહીંયા પ્રવેગ ગોતવો હોય તો આપણી પાસે ફોર્મ્યુલા જે છે એ સ્પર્શીય પ્રવેગનો સ્ક્વેર વત્તા ત્રિજ્યાવર્તી અથવા તો કેન્દ્રગામી પ્રવેગનો સ્ક્વેર. અચ્છા, સ્પર્શીય પ્રવેગ આપણને સીધો આપી દીધો છે કે 2 મીટર પર સેકન્ડના દરે એની ઝડપમાં વધારો થાય છે. તો સ્પર્શીય પ્રવેગ આપણે અહીંયા લખીએ 2નો વર્ગ અને ત્રિજ્યાવર્તી પ્રવેગ એટલે v²/r. તો v² એટલે v આપ્યો છે 30 અને અપોન r આપ્યો છે આપણને 500 અને એનો કરી નાખીએ વર્ગ. બરાબર. અને સિમ્પલી સોલ્વ કરશો આન્સર આવશે 2.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ લઈએ 20. જો કણ સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરી રહ્યો હોય તો સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરી રહ્યો હોય તો કોઈ કાર્ય થતું નથી. અગાઉ પણ આપણે હમણાં ભણી ગયા છીએ કે સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરે તો થીટા છે એ 90 ડિગ્રીનો થાય અને કોઈ કાર્ય છે એ થશે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ 21. 1 kgનો દળ ધરાવતો પદાર્થ દોરી સાથે બાંધીને 0.1 મીટર ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં 3 ભ્રમણ પર સેકન્ડથી ભ્રમણ કરાવવામાં આવે છે. ગુરુત્વાકર્ષણની અસરને અવગણો તો રેખીય વેગ, પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ગોતો. v a અને તણાવ t. આટલી વસ્તુ આપણે મેળવવાની છે. અચ્છા, અહીંયા મિત્રો જે વર્તુળાકાર માર્ગે કોઈ ભ્રમણ કરતું હોય ત્યારે રેખીય વેગ આપણે આપી શકીએ v = વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો v = r ઓમેગા. v = r ઓમેગા પરથી આપી શકાય. અચ્છા, ત્રિજ્યા જે છે એ 0.1 મીટર આપી છે અને ઓમેગા આપ્યું છે અહીંયા આપણને. ઓમેગા બરાબર લખી શકાય 2πf. ઓમેગાનો જે એકમ છે એ રેડિયન પર સેકન્ડ છે. અહીંયા આપણને 3 ભ્રમણ પર સેકન્ડ આપ્યા છે. 3 ભ્રમણ પર સેકન્ડ એટલે આવૃત્તિ થઈ. 1 સેકન્ડમાં થતા ભ્રમણોની સંખ્યા એટલે કે આવૃત્તિ થઈ. તો આવૃત્તિ ઉપરથી ઓમેગા આપણે મેળવવો પડશે. તો અહીંયા ઓમેગાની વેલ્યુ મૂકશું 2π અને f આપ્યું છે 3. બરાબર. તો અહીંયા 3 દુ 6 0.6 × π. અને આનો તમે હિસાબ કરી શકો. બીજું એસ્લેરેશન ગોતવાનું છે. તો એસ્લેરેશન અહીંયા નિયમિત વર્તુળમય ગતિ હોય તો એનો પ્રવેગ છે એ v²/r. પ્રવેગ આ સૂત્ર ઉપરથી આપણે v²/r ઉપરથી પ્રવેગ પણ મેળવી શકીએ. બરાબર. અચ્છા, v²/r ઉપરથી પ્રવેગ તમે મેળવશો તો સિમ્પલી મેથેમેટિક્સનો ઉપયોગ કરીને મેળવી શકશો. એન્ડ થર્ડ વન જે છે એ તણાવ બળ છે. તો તણાવ બળ જે છે અહીંયા ધારો કે દોરી આવે તો mv²/r છે એ બહારની તરફ લાગશે અને તણાવ બળ છે એ અંદર તરફ લાગશે. તો તણાવ બળ T = mv²/r ના ફોર્મ્યુલા ઉપરથી આપણે મેળવી શકીએ. m આપેલો છે, v અને r પણ આપણે v મેળવવો છે, r પણ આપણને ખબર છે. તો આ પણ તમે જાતે કામ કરી શકો. તો કેલ્ક્યુલેશન જાતે કરી શકશો મિત્રો. બરાબર. ચાલો MCQ નંબર 22 લઈએ. મિત્રો અહીંયા કોઈ એક કણ 20/π મીટર ત્રિજ્યાના વર્તુળ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરી રહ્યો છે.
જો કણનો વેગ ગતિ શરૂ થયા બાદ બીજા પરિભ્રમણ બાદ 80 મીટર પર સેકન્ડ હોય તો સ્પર્શીય પ્રવેગ ગોતવાનો છે. અચ્છા, સ્પર્શીય પ્રવેગ AT ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે આલ્ફા આર. તો સૌપ્રથમ આપણે કામ કરવું પડશે આલ્ફા ગોતવા માટે, અને અહીંયા અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ થાય છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે વાપરી શકીએ. જે કિંમતો આપી છે, ત્રિજ્યા આપી છે r ઇઝ ઇક્વલ ટુ 20/π આપેલું છે, વેગ આપ્યો છે 80 મીટર પર સેકન્ડ, અને બે પરિભ્રમણ જ્યારે પૂરા કરે ત્યારે એનું કોણીય સ્થાનાંતર છે એ 4π રેડિયન થાય. એક પરિભ્રમણ કરે ત્યારે 2π રેડિયન થાય, બે પરિભ્રમણ કરે તો 4π રેડિયન થાય. હવે સૌપ્રથમ આપણે ઓમેગા મેળવી લઈએ. ઓમેગા બરાબર V/r. વીની વેલ્યુ છે 80 અને આરની વેલ્યુ આપી છે 20/π. અચ્છા, 20 ચોક 80 અને છેદનો છેદ અંશમાં વયો જશે એટલે આ થઈ જશે 4π. ઓકે, નાવ આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર. તો આલ્ફા બરાબર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેરના છેદમાં 2 થીટા. હવે આલ્ફા એક મળી જાય તો ટી મળી જશે. અચ્છા, આલ્ફા ગોતવા માટે ઓમેગા, તો ઓમેગા આપણે મેળવી લીધો છે 4π. 4πનો વર્ગ થઈ જશે 16π². અચ્છા, પ્રારંભિક કોણીય વેગ છે એ 0, ગતિની શરૂઆત કરશે ત્યારે એનો પ્રારંભિક કોણીય વેગ 0 હશે. અને થીટા એટલે 4π, એ પણ આપણે મેળવી લીધું છે અહીંયા 4π. તો 4 દુ 8, 8 દુ 16 અને એક પાઈ ઉડી જશે તો આ થઈ જશે આલ્ફા આવી જશે 2π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે એની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો AT ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આર. આલ્ફાની વેલ્યુ છે 2π અને આરની વેલ્યુ આપી છે 20/π. અચ્છા, પાઈ ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે 40 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો નેક્સ્ટ લઈએ 23. એક પૈડાનો કોણીય વેગ 70 રેડિયન પર સેકન્ડ આપેલો છે. પૈડાની ત્રિજ્યા 0.5 મીટર છે. તો રેખીય વેગ ગોતવાનો છે. તો V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આ ફોર્મ્યુલા ઉપરથી તમે રેખીય વેગ ગોતી શકો. આનો આન્સર આવશે 70 ગુણ્યા 0.5 કરશું આપણે તો અડધા થઈ જશે એટલે 35 મીટર પર સેકન્ડ. સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. નેક્સ્ટ લઈએ 24. અચ્છા, 24મો જે ક્વેશ્ચન છે એમાં એક પથ્થરને 1 મીટર લાંબી દોરીના છેડે બાંધી સમક્ષિતિજ વર્તુળમાં અચળ ઝડપે ફેરવવામાં આવે છે. જો પથ્થર 44 સેકન્ડમાં 22 ભ્રમણ કરતો હોય તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા ગોતો. અચ્છા, હવે અહીંયા સમક્ષિતિજ વર્તુળમાં અચળ ઝડપથી ફરે છે એટલે આ નિયમિત વર્તુળમય ગતિ થઈ ગઈ. હવે નિયમિત વર્તુળમય ગતિમાં એનો પ્રવેગ AT બરાબર 0 થઈ જશે. અહીંયા એની પાસે ખાલી કેન્દ્રગામી પ્રવેગ હશે અને એ કેન્દ્રગામી પ્રવેગ હશે V²/r. અથવા તો અહીંયા V આપણે પહેલાં V²/r એમાંથી V છે એ મેળવવો પડશે. તો V મેળવવા માટે આપણે કામ કરીએ. V બરાબર 2πr અંતરના છેદમાં આવર્તકાળ એટલે સમય. અચ્છા, હવે આવર્તકાળ આપણે મેળવવો હોય તો બહુ સિમ્પલી અહીંયા મેળવી શકીએ કે 44 સેકન્ડમાં 22 ભ્રમણ કરે છે તો એક ભ્રમણ માટે કેટલો સમય લાગશે. ધારો કે અહીંયા 22 ભ્રમણ કરે ત્યારે સમય છે એ 44 સેકન્ડ થાય છે. તો એક ભ્રમણ માટે કેટલો સમય લાગશે, તો એક ભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. તો 44/22 એટલે અહીંયા 2 સેકન્ડ આવશે. તો એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. V ઇઝ ઇક્વલ ટુ 2π. આરની વેલ્યુ આપણને 1 આપી છે અને સમય 2 લઈ આવ્યા, 2 કેન્સલ થઈ જશે એટલે Vની વેલ્યુ પાઈ આવશે. તો પાઈનો સ્ક્વેર અને આરની વેલ્યુ 1. તો π² મીટર પર સેકન્ડ. અચ્છા, હવે આ પ્રવેગની દિશા કઈ હોય તો સિમ્પલી આપણને ખબર છે કે આ પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ, બે પ્રવેગ હોય છે પણ એક પ્રવેગ અહીંયા સ્પર્શીય પ્રવેગ 0 છે. તો આ પ્રવેગની દિશા કોઈ પણ પોઈન્ટ પાસે તમે લ્યો તો પ્રવેગ છે એ
કેન્દ્ર તરફ હશે, આ પોઈન્ટ પાસે લઈએ તો પણ પ્રવેગ છે એ કેન્દ્ર તરફ હશે, તો આ પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય એટલે આનું નામ પણ આપણે કેન્દ્રગામી પ્રવેગ પણ છે આનું નામ, બરાબર. ઓકે. એક ફ્લાય વ્હીલ 600 રિવોલ્યુશન પર મિનિટની ઝડપથી ભ્રમણ કરે છે, એટલે 1 મિનિટમાં 600 પરિભ્રમણ કરે છે. તેના પર નિયમિત પ્રતિપ્રવેગ લગાવવામાં આવે છે અને 2 મિનિટ બાદ તે સ્થિર થાય છે. તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેરમાં કોણીય પ્રતિપ્રવેગ મેળવવાનો છે. અહીંયા 600 રિવોલ્યુશન પર મિનિટ એટલે ઓમેગા બરાબર 600 પરિભ્રમણ રિવોલ્યુશન પર મિનિટની ઝડપથી ગતિ થાય છે. અચ્છા, આને આપણે આવૃત્તિ લઈએ. રિવોલ્યુશન પર મિનિટ છે એટલે 1 મિનિટમાં થતા પરિભ્રમણની સંખ્યા આવૃત્તિ, અને એના ઉપરથી ઓમેગા મેળવી લઈએ તો ઓમેગા બરાબર 2π f. 2π f આપ્યો છે આપણને 600 રિવોલ્યુશન પર મિનિટ. મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ તો ડિવાઈડ બાય 60 કરશું, અહીં 0 કેન્સલ થઈ જશે, અહીંયા 10 ગુણ્યા 2 કરશો એટલે 20 પાઈ રેડિયન પર સેકન્ડ. તો પહેલું કામ આ કરીએ આપણે. હવે અહીંયા બીજું કીધું છે 2 મિનિટ બાદ એ સ્થિર થાય છે, તો અંતિમ આ એનો પ્રારંભિક કોણીય વેગ થઈ ગયો. 2 મિનિટ બાદ એ સ્થિર થાય છે એટલે અંતિમ કોણીય વેગ એનો 0 થશે. 2 મિનિટ એટલે 60 એને ગુણ્યા મલ્ટીપ્લાય 60 કરશો એટલે સેકન્ડમાં થઈ જશે 120 સેકન્ડ. કોણીય પ્રતિપ્રવેગ ગોતવાનો છે. પ્રતિપ્રવેગ ગોતવા માટે આપણે એના માટેનું સૂત્ર વાપરીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. અંતિમ વેગ જે છે એ 0 થાય છે. પ્રારંભિક કોણીય વેગ આપ્યો છે 20 પાઈ. આલ્ફા આપણે મેળવવાનો છે અને ટીની વેલ્યુ મૂકીએ આપણે 120. આ બાજુ લઈ લેશું એટલે આલ્ફા 120 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 20 પાઈ. તો આલ્ફા બરાબર 0 કેન્સલ કરી નાખશું તો પાઈ બાય 6. 2/12 એટલે પાઈ બાય 6 આન્સર આવશે એનો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ લઈએ 26. કણનો રેખીય અને કોણીય પ્રવેગ આપ્યો છે 10 અને 5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો તે ભ્રમણ અક્ષથી કેટલો દૂર હશે? અચ્છા, રેખીય પ્રવેગ એટલે AT 10 એક્સલરેશન A 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને કોણીય પ્રવેગ એટલે આલ્ફા આપ્યો છે આપણને 5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો એ અક્ષથી કેટલો દૂર હશે? તો એ ત્રિજ્યાત આપણે ગોતવાની છે. સપોઝ આ રીતે હોય તો આ એનો રેખીય પ્રવેગ થઈ ગયો, અને કોણીય પ્રવેગ આલ્ફા એને લંબ હશે. તો ફોર્મ્યુલા આપણે વાપરીએ. A ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આર. એ આપ્યો છે 10, આલ્ફા આપ્યો છે 5, દેન આર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 2 મીટર. તો આ આપણો આન્સર. ઓકે.